માંગરોળ શહેરમાં ઠેર ઠેર ખાડાઓના સામ્રાજ્યથી સ્થાનિક લોકો અને વાહન ચાલકો પરેશાન। મુખ્ય રસ્તા પર ખાડાઓ ખાબોચીના સામ્રાજ્યથી રાહદારી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં રસ્તાઓથી પ્રજાત્રસ્ત તંત્ર મસ્ત મોટ જેવો ઘાટ છે। છેલ્લા ઘણા સમયથી માંગરોળ શહેરમાં વરસાદ વરસતા મોટાભાગના રસ્તાઓનું ધોવાણ થતાં જ્યાં જુઓ ત્યાં ખાડા અને પાણીના ખાબોચિયાઓથી લોકો પરેશાન છે। રસ્તાઓનું ધોવાણ થતાં ખાડાઓમાં તેની કાંકરીઓ ભરાઈ જતાં મોટરસાઇકલો સ્લીપ થવાના બનાવો બન્યા છે। કાંકરી નાખી છે તે તમામ પ્રજાના રૂપિયા પાણીમાં ગયા। કાંકરી નાખનાર કોન્ટ્રાક્ટરને જ માત્ર ફાયદો થયેલ છે તેવું લોકો કરી રહ્યા છે। શહેરના બસ સ્ટેશન રોડ, લીમડા ચોક, બંદર, ઝાપા, જેલ રોડ, બહારકોટ જેવા મુખ્ય વિસ્તારમાં તો વાહનોની કમર તોડી નાખે તેવા રસ્તા બિસ્માર બન્યા। અહીંથી રોજબરોજ હજારો લોકો, વાહન ચાલકો, સ્કૂલના વિદ્યાર્થીઓ, દર્દીઓ, એમ્બ્યુલન્સ પસાર થતી હોય ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તાની યોગ્ય કામગીરી કરવા લોકો માંગ કરી રહ્યા છે। માંગરોળ શહેરમાં હાલ તો ખાડાનગરી જેવી પરિસ્થિતિ સર્જાઈ અને લોકો, રાહદારીઓ, વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે, પરંતુ આ બાબતે યોગ્ય ઉકેલ ક્યારે આવે તે જોવાનું રહ્યું। બ્યુરો રિપોર્ટ વિનુભાઈ મેશ્વાણીયા, માંગરોળ। શહેરની અંદર રોડની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે ત્યાં લોકોને હાલવાની એટલી બધી તકલીફ પડે। અહીં તમે જુઓ સામે પાણી ભરેલું છે, આખા રેતી ભરેલી ગાડીઓ સ્લીપ થાય છે, દર્દીઓને લઈ જવામાં એટલી બધી તકલીફ પડે કે એની સીમા નથી। તંત્ર આમાં કોઈ જાગે, સરકારશ્રી આમાં કંઈક ધ્યાન દે, રસ્તાઓ રિપેર કરો, ખાડા પુરાવે, એવું કંઈક કરાવો વહેલાસર એવી વિનંતી સરકાર પાસે। માંગરોળ મુકામે આવનારા વરસાદ બાદ જે રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે અને મોટા ભૂવાઓ પડેલ છે, તો હું પ્રશાસનને નમ્ર વિનંતી કરું એક જાગૃત નાગરિક તરીકે કે વહેલી તકે આનું નિવારણ લઈ અને પ્રજાના હિતના કામો થાય અને આવનારા સમયમાં માંગરોળની અંદર એક પણ ભૂવાઓ ન રહે, જેથી કરીને વાહન વ્યવહારો ચલાવનાર વ્યક્તિઓને કોઈ પણ જાતનું નુકસાન ન રહે, એ બાબતે હું પ્રશાસનને નમ્ર વિનંતી કરું છું। ભારત માતા કી જય। અસ્તુ। બંદર વિસ્તારથી હું આવું છું અને આખા માંગરોળની અંદર ખાડા બહુ થઈ ગયા છે। ઝાપાથી લઈને બંદર વિસ્તારથી લઈને ઝાપામાં અને લીમડા ચોક અને પછી જેલ ઝાપે બધામાં ખાડા થઈ ગયા છે। બીજેપી સરકાર છે આપણી, એને કહેવું કે આ ખાડા પૂરતા થઈ જાઓ અને આમાં બહુ સ્લીપ મારે છે અને પડી જાય છે, પાણીના ખબોચિયા થઈ જાય છે અને આગળ જતા બચ્ચા જે દવાખાને જતા હોય એને બી બહુ તકલીફ થાય છે ખાડા વિસ્તારમાં। માંગરોળ શહેરની અંદર મોટા મોટા રસ્તા